નમસ્તે મિત્રો, ગુજરાતી ભાષા 001 પ્રથમ ભાષા ગુજરાતીમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે ભણીશું આપણે ભાવાત્મક ગદ્ય. પ્રશ્ન નંબર 75માં 5 ગુણમાં પ્રશ્ન પૂછાય છે બોર્ડની અંદર. આ પ્રશ્ન ભાવાત્મક ગદ્ય, વાદાત્મક ગદ્યના અથવામાં પૂછાય છે. વાદાત્મક ગદ્યનો નમૂનો આપણે જોયો. કેવી રીતના વાદાત્મક ગદ્યમાં રૂપાંતરિત કરી શકાય કોઈ ગદ્ય ખંડને, એ પણ આપણે જોયું. જુદી જુદી રીતે ફોર્મેટિંગ કઈ રીતના કરી શકાય એ આપણે જોયું. હવે ભાવાત્મક ગદ્ય વિશે આપણે વાત કરીશું. હવે ભાવાત્મક ગદ્ય એટલે એમાં ભાવવહી આલેખન હશે. હૃદયના ભાવો જેની સાથે જોડાયેલા હોય એવા વાક્ય અત્યંત સરળ છે, અત્યંત સરળ છે. ભાવાત્મક ગદ્ય પણ ખરા અને વાદાત્મક ગદ્ય પણ ખરા. મિત્રો, પૃષ્ઠ નંબર 107 ઉપર આની વાત ટેક્સ્ટબુકમાં મુકાયેલી છે. પૃષ્ઠ નંબર 107 ઉપર થોડુંક સેલ્વી પંકજમ પાઠનું લખાણ તમે વાંચશો તો માં શું છે? લેખક કહે છે પેલી સેલ્વીને જોવા જાય છે પત્ની તરીકે જીવનસાથી પસંદગી કરવા માટે છે ગાંધીગ્રામમાં દક્ષિણમાં. ત્યારે લેખક પેલી સેલ્વીને જોઈને જ કેવા આભા બની જાય છે એનું વર્ણન, એની વાત આવે છે. એ ભાવાત્મક ગદ્યમાં કેવી રીતના છે એ આપણે જોઈ લઈએ. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો, એ માત્ર કેવી મુક્ત, કેવી સાદી, કેવી સીધી, કેવી નિખાલસ, ક્યાંય ખોટી શરમ નહીં, કશી છેતરામણી, ચાલાકી નહીં. ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો, સમજી લો. આ કૃતિનું જ બીજું લખાણ તમે જોઈ જુઓ. કેવી નિર્મળ, નિર્દોષ ને નિખાલસ. શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે? પણ એની માં કોણ, કોની સાથે, કેવાય સંબંધ? હું મૂંગો થઈ ગયો. આ બંને ગદ્યખંડ તમે જોશો તો કૃતિ નાયકના ભાવ સંવેદનોને લેખકે જે શબ્દોમાં ઢાળી આપ્યા છે એમાં સેલ્વી પંકજમના અંતર્બાહ્ય વ્યક્તિત્વથી એ પ્રભાવિત થયેલ નાયકના ભાવ વિશ્વને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ કૃતિ જે છે સેલ્વી પંકજમમાં ઠેર ઠેર આવું ગદ્ય જોવા મળશે. તો આ ગદ્યની લાક્ષણિકતા શું છે? ગદ્યના લક્ષણો જે છે લાક્ષણિકતા શું? તો કે ઉદ્ગાર વાચક, ઉદ્ગાર ચિહ્ન છે આ સૌથી. કારણ કે આમાં ભાવ દર્શાવતા શબ્દો છે. ઉદ્ગાર કે પ્રશ્ન ચિહ્ન પણ કવચિત હોય. હૃદયના ભાવ જેમાં વણાયા હોય એવા શબ્દો છે. વાંચતા જ એમને ખ્યાલ આવે કે આમાં હૃદયના ભાવ આલેખન પામ્યા છે. તો કેમ ખ્યાલ આવે? હાય હાય, જ્યારે કોઈ દુઃખજન્ય પરિસ્થિતિ આવે કેમ બોલી જાય આપણે? હાય હાય, તમને દુઃખ થયું, હૃદયમાં દુઃખ થયું છે. તો અહીં ગદ્યખંડમાં એવા ઉદ્ગારો આવવા જોઈએ. હાસ્યનો ભાવ થયો, હા 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 હા, તો હા 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 જે શબ્દ નીકળે છે તો અંદરથી હાસ્ય રસ નો ભાવ છે. બિચારી કેવી દુઃખી, અરેરાટી જે છે એ કરુણ રસનો સૂચક છે. હાય હાય, કોઈને ગાળ કાઢીએ છીએ ક્રોધથી, સાલી નફાટ, તો એ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીએ છીએ.
નપટ તું આવે છો, તને આવી નહોતી ધરી. તો આ ક્રોધનો ભાવ છે, પ્રશ્ન સાથેનો ભલે પણ ભાવ છે હૃદયનો. તો આ ગાળ સાથેનો હોય, ગાળ બોલી હોય, નિષિદ્ધ શબ્દ પ્રયોગો બોલ્યા હોય, તો એની સાથે હૃદયનો ભાવ છે, ક્રોધનો પેલો રૌદ્ર રસ એમાં કે ક્રોધનો ભાવ એમાં પ્રગટ થતો હોય, તો તરત જ ત્યાં આવા પ્રશ્ન ઉદ્ગાર ચિહ્ન કે પ્રશ્ન આવતા હોય છે. દલીલના રૂપમાં નહીં, જોજો, ભાવના રૂપમાં. સંસ્કૃત નાટ્યાચાર્ય ભરત મુનિએ એવા 9 પ્રકારના રસ કયા છે. હાસ્ય રસને, શૃંગાર રસને, રૌદ્ર રસને, આવા જુદા જુદા 9 રસ, શાંત રસને એવા. તો એ 9 રસો પૈકીના 9 ભાવો ગદ્ય ખંડને જે લાગુ પડતા હોય તે અહીં તેવા શબ્દો મૂકીને ગદ્યખંડ ફરીથી લખવાનો થાય. પહેલા તો લક્ષણો જોઈ લઈએ. ઉદ્ગાર ચિહ્નનું બાહુલ્ય એમાં જોવા મળતું હોય છે. એક ગદ્યમાં બહુધા આ ગદ્યમાં મોટા ભાગે આત્મલક્ષી રજૂઆત હોય છે. આત્મલક્ષી રજૂઆત, આત્મલક્ષી રજૂઆત એટલે શું? તો કે તમે પોતાના જ અનુભવો કહી રહ્યા છો, તમે તમારા હૃદયનું ફિલિંગ અહીં બતાવી રહ્યા છો, તમારા હૃદયને સ્પર્શીને આ વાત નીકળી રહી છે, એવી રજૂઆત ત્યાં હોવી જોઈએ. હાર્ટ ટચિંગ વાત, તમારા હાર્ટને ટચ થઈને આવે છે ને બીજાના હાર્ટને પણ ટચ થાય. તમારા હૃદયના ભાવની સંક્રાંતિ, અથવા તો કઈ તમારા હૃદયના ભાવો બીજાના હૃદય સુધી પહોંચી જાય, આવી રજૂઆત હોય એ આત્મલક્ષી છે. કોઈના દુઃખી જીવન વિશેનો પેલો ભાવાત્મક ગદ્ય તમે લખો છો, તો જે દુઃખી વ્યક્તિ વિશે લખો છો એ દુઃખી વ્યક્તિ તમે પોતે છો એમ માની લેવાનું છે. પર કાયા પ્રવેશ કરીને તમે તમારી વાત રજૂ કરવાની છે. પેલું એક ફિલ્મ આવેલું, તમને ખબર હોય તો, પેલો ભૂલ ભૂલૈયા. એમાં એ ફિલ્મની નાયિકા, એક્ઝેક્ટ મને નામ તો બહુ સ્મરણ નથી થતા હે, પણ એ ફિલ્મની નાયિકા પેલી મંજુલિકા નૃત્યાંગના છે, એની કાયામાં પ્રવેશ કરી લે છે અને પોતે જ મંજુલિકા છે એમ વર્તવા લાગે છે. બસ એક્ઝેક્ટ એમ જ ભાવાત્મક ગદ્ય લખો છો કોઈના દુઃખી જીવન વિશે, માનો કે તમારે લખવું છે, તો એ દુઃખી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તમે પોતે છો અને તમારી કથની કહી રહ્યા છો એ રીતનું લખો. એટલે આત્મલક્ષી રજૂઆત, પોતાના આત્માની વાત આત્મલક્ષી રજૂઆત છે. ભલે પરીક્ષામાં આપણે કોઈના વિશે જ લખતા હોય, આપણા વિશે લખતા જ નથી હોતા, કાલ્પનિક જ લખતા હોઈએ, પણ કાલ્પનિક રિયાલિટી લાગે એવું કાલ્પનિક. ફિલ્મની અંદર, પિક્ચરની અંદર, પેલું ગુજરાતી ફિલ્મની અંદર સ્નેહલતા રડતી હોય, રડતી રડતી પોતાના રોદણા રોતી હોય, તો શું એ વાસ્તવિક હોય છે? ના ના, એવી તો હજારો ફિલ્મમાં આવે, છતાં પ્રેક્ષક બેઠા બેઠા રોતા હોય, આંસુ સારતા હોય, એટલે દુઃખી થતી હોય ને તો બીજા રોતા હોય. તો ત્યાં ભાવની સંક્રાંતિ પ્રેક્ષકના માનસમાં થઈ છે, પ્રેક્ષકને રડવું આવી જાય છે. તો આ ભાવની નિષ્પત્તિ પેલો પ્રોડ્યુસર છે, ફિલ્મ મેકર છે, સારી રીતે કરી શકે છે. બસ ગદ્યખંડમાં ભાવની નિષ્પત્તિ થવી જોઈએ, આ મુખ્ય વાત છે. પણ આ લક્ષણો જોઈ લે, આત્મલક્ષી રજૂઆત હોય છે. વળી બોલચાલની ભાષાનું પ્રમાણ કેવું? બોલચાલની ભાષા, આમ તો બોલચાલની ભાષા એટલે લોક બોલી. તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપણે સમજી ચૂક્યા છીએ એના વિડીયો લેક્ચરમાં. જુદી જુદી બોલી, ચરોતરી બોલી, કાઠિયાવાડી બોલી, સુરતી બોલી, આ બોલીના શબ્દો છે એટલે બોલચાલની ભાષા, કોમ્યુનિકેશનની ભાષા, આદાન પ્રદાનની ભાષા, એકબીજા સાથે જે વ્યવહાર કરીએ છીએ એ. તો આ ગદ્યખંડમાં
તળપદા મતલબ કે તળપદા શબ્દોનું બાહુલ્ય હોય, તળપદા શબ્દો તમારે વધુ લખવાના છે. જેવું બોલો છો એવું લખવાનું છે, ટૂંકમાં જેવું ફિલિંગ થાય છે એવું લખવાનું છે. કોઈ શું કહેશે એમ હીરે મઢીની વાત નથી કરવાની. રિયાલિટી હોય, કોઈની સાથે ડાયલોગ કરતા હોય, ડાયલોગના શબ્દો. તમને કહું છું, તમારા નથી બેનો કે તમારા ભાઈને કહું, મંજુબેનને કહું, તમે તો આવા ને આવા રહ્યા સાવ. મારી વાત સાંભળો, કોઈને કહેતા નહીં હો. હું તમને એકને જ કહું છું, જો ખાનગી વાત છે, તમારી બાકી બેનપણી છો, કોઈને કહેતી નહીં. જો આ બોલચાલના શબ્દો થયા, તો બોલચાલના શબ્દો આમાં પ્રયોજવાના થાય છે. કેતી તીન, કેતો તો, નાતી તીન, ખાતી તીન, જાતી તીન, પીતી તીન, તો આ તળપદા શબ્દો છે. તો એ આમાં પ્રયોજવાના છે. અંડરલાઈન કરીને બતાવો કે તળપદા શબ્દ મેં પ્રયોજ્યા છે. ભાવાત્મક ગદ્યનો નમૂનો છે. એટલે બોલચાલની ભાષા આમાં પ્રયોજાય છે. એમાં અંગતતાનો સ્પર્શ, અંગતતાનો સ્પર્શ મતલબ કે લાગણી ભેળવીને વાત, લાગણી ભેળવીને વાત થાય ને ત્યારે જ અંગતતાનો સ્પર્શ થાય. મિત્રો, જો કોઈ તમને સમજાવતા હોય, દુઃખી હોય, અથવા તો તમારી ઉપર કોઈ હાથ મૂકીને કોઈ તમને આશ્વાસન દેતું હોય, સમજાવતું હોય, અને તમારી મમ્મી તમને સમજાવતા હોય, આ બે વાતમાં ફેર હોય છે. મમ્મી જ્યારે સમજાવતી હોય ત્યારે એના બોલાયેલા શબ્દોમાં ભાવ રેડાતો હોય છે. બેટા, તું ધ્યાન રાખજો, ભણવામાં ધ્યાન રાખજો, આપણા ઘરની પરિસ્થિતિ તો તું જો. તરત આ સમજાવવામાં લાગણી, ભાવ, પોતાના હૃદયના ભાવ ઉમેરીને એ કહે છે. તરત એ ફિલિંગ અનુભવાય છે. તો એ આપણે જ્યારે બોલીશ, આ લખીએ છીએ ગદ્ય ખંડ, ત્યારે જાણે કે આપણા હૃદયના ભાવો એમાં ઠાલવીએ છીએ શબ્દો દ્વારા. એવું થવું જોઈએ. એ અંગતતાનો સ્પર્શ એમાં હોય એ જરૂરી છે. પોતાનો અભિપ્રાય, હૃદયની વાત, હૃદયની વાત એટલે હૃદયની પ્રશંસા હોય, હૃદયની વાત, એના ભાવો, વેદના હોય તો વેદના, ભાવો સારા નરસા જે કંઈ એમાં જન્મે છે, એની તીવ્રતા, મક્કમતા, આ બધું જ એમાં બતાવવાનું રહેશે. વર્ણનની તીવ્રતા ઉત્તરોત્તર વધતી જાય અને ભાવ ગહન બનતા જાય. વર્ણનમાં ભાવ ની તીવ્રતા એ ક્રમશઃ વધારતી જવાની છે. એવું આમાં કરવાનું છે. મોટા ભાગે આ ગદ્યમાં કર્મણી રચનાઓ પ્રયોજાય છે. કર્મણી વાક્યો આમાં પ્રયોજવાના છે. તો કર્મણી વાક્યો કેવા? કર્મની પ્રધાનતા હોય તે. મેં આ કર્યું તો એ કર્તરી પ્રયોગ થયો. મારાથી આ કરાયું. હું રડ્યો, મારાથી રડાઈ ગયું. તો રડાઈ ગયું એ કર્મણી થયું. તો કર્મણી વાક્યોની બહુલતા, મારાથી જોવાનું નહીં, મારાથી રડાઈ ગયું એનું દુઃખ જોઈને, મારાથી હસી પડાણું, હસવું નતું પણ હસી પડાણું, કારણ કે અંદરથી લાગણીનો ઉભરો એવો નીકળો. તો લાગણી તમે અનાયાસ અનુભવી છે એવું બતાવવા માટે કર્મણી વાક્ય રચનાઓ એમાં વાપરવાની રહે છે. ગદ્યમાં ઓછા ક્રિયાપદોથી કામ ચલાવી શકાય છે. ગદ્યમાં ઓછા ક્રિયાપદોથી
કામ ચલાવી શકાય, ઓછા ક્રિયાપદોથી કામ ચલાવી શકાય, મતલબ કે ક્રિયાપદની જગ્યાએ ક્રિયારૂપો, ખાસ કરીને કૃદંતોનો ઉપયોગ એમાં કરીને વાક્યમાં એ મૂકી શકાય છે, જેથી કરીને પેલા ઓછા વપરાય. કઈ ના ખબર પડે તો આ એક તો ખાસ ધ્યાનમાં રાખવાનું જ છે, ઉદ્ગાર. આ એક ખબર પડી જાય તો પણ તમારો ઉદ્ધાર થઈ જાય. આ ભાવાત્મક ગદ્યમાં એક સમજાઈ જાય તો. 9 રસ છે. ભરત સંસ્કૃત નાટ્યાચાર્ય એ ભરત મુનિએ પોતાના રસ સિદ્ધાંતના પુસ્તકમાં 9 રસની વાત કરી છે. તો એ પ્રકારના 9 ભાવ છે. આ પ્રકારના ભાવ, માનો કે આશ્ચર્યનો ભાવ છે. ઓહો, ઓહો હો, ઓહો હો, તમે આવું સુંદર કરી શક્યા, તો ઓહો, આહા. તો આશ્ચર્યના ભાવ વ્યક્ત કરતા આવા શબ્દો ઓહો, આહા તમે વાક્યમાં મૂકી શકો. વાહ, કોઈને શાબાશી આપતા હોય તો વાહ શબ્દ વાક્યમાં મૂકી શકો છો. ધિક્કાર શબ્દ, છઠ ધિક છે, અથવા તો નિષિદ્ધ શબ્દ પ્રયોગ, જેને ગાળ કહી શકાય, નિષિદ્ધ શબ્દ પ્રયોગ, નાલાયક, તો આ ભાવ છે. તો આવા શબ્દ પ્રયોગો છે એ ગદ્ય લખાણમાં એ જુદા જુદા ભાવને રજૂ કરતા શબ્દો છે, એ ઉપયોગી થતા હોય છે. ખાસ કરીને નાટકના સંવાદોમાં આવા ભાવાત્મક ગદ્ય ખૂબ જોવા મળે છે. તમે જોશો પેલું ઉમાશંકર જોશીનું નાટક જે છે, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, એમાં ભાવથી લથબથ એવા ઘણા બધા વાક્યો તમને જોવા મળશે. આ ટૂલ્સ છે, ભાવાત્મક ગદ્યના ટૂલ્સ છે. તમારે આ ભાવાત્મક ગદ્યના ટૂલ્સને બરાબર રીતે વાંચી જવાના છે, મગજમાં ઉતારી લેવાના છે, કંઠસ્થ કરી લેવાના છે. મિત્રો, અડધી રાત્રે પણ કોઈ ઉઠાડીને તમને પૂછે તો તરત ભાવાત્મક ગદ્યના નિયમો તમને ખબર હોવી જોઈએ. જો નિયમો ખબર હશે તો જ તમે ભાવાત્મક ગદ્યને સારી રીતે લખી શકશો. નહીતર લખી શકશો પણ સારી રીતે નહીં. સારી રીતે લખવા માટે આ નિયમો હોવા જરૂરી છે. ગમે એમ લખશો તો ગમે એમ ગુણ આપશે પરીક્ષા. અડધો ગુણ, 1 ગુણ, 5 ગુણ નહીં આપે. આવા નિયમોને ફોલો કર્યા હશે, અંડરલાઈન કરીને સરસ રીતે બતાવ્યા હશે કે ભાઈ આ તળપદો શબ્દ લખો તો અંડરલાઈન કરો, અર, વાહ લખો, ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરો, અંડરલાઈન કરી નાખો. એવું 5 નિયમો તમે વાપર્યા છે આમાંથી, તો એવું બતાવી દો એટલે ઓકે, તમારો ગદ્યખંડ ઓકે. તો આ ગદ્યખંડ બહુ લાંબો લચ તમારે લખવાની જરૂર રહેતી નથી. 10-15 લીટીમાં તમે, વધીને 15 લીટીમાં તમે લખી શકો, 10 લીટીમાં પણ તમે બતાવી શકો છો. 10 લીટીમાં લખો, પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે બધા જ ટૂલ્સનો ઉપયોગ થાય એવું પણ જરૂરી નથી. એમ વાદાત્મક ગદ્યમાં પણ એવું જરૂરી નથી કે બધા જ નિયમોનું પાલન થાય, કે બધા જ, માનો કે ઉદ્ગાર ચિહ્ન, 1 થી વધારે ઉદ્ગાર ચિહ્ન તમે પ્રયોજ્યા છે 4-5 વાક્યોની અંદર, તો ચાલે, કઈ વાંધો નથી. તળપદા શબ્દ તો મૂકી શકો ને તમે, ઉદ્ગારવાચક શબ્દો મૂકી શકો, આવું બધું મૂકી શકાય. તો એ તમે મૂકી શકો છો. બરાબર. પરીક્ષામાં કઈ રીતના પૂછાય છે એ આપણે જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે પરીક્ષામાં પૂછ્યું હોય કે નીચે એમ લખ્યું હોય તો પ્રશ્ન પૂછાય, નીચે આપેલ શબ્દ યાદીનો ઉપયોગ કરી એસી શબ્દોમાં
ભાવાત્મક ગદ્ય લખો। મિત્રો જો 80 શબ્દ મર્યાદા બાંધી દીધી છે, એટલે જાજુ કંઈ લખવાની જરૂર નથી। 10 થી 15 લીટી, 10 લીટી કે 12 લીટી એમાં સમાઈ જાય 70-80 શબ્દો। મુદ્દા આપ્યા હશે, જો કેવા મુદ્દા છે? પોતાનું ઘર, મા બાપ, અનાથાશ્રમ, બાળપણ, પ્રેમનો અભાવ, સમાજ, લઘુતા ગ્રંથિ, પસંદગી, કડવા અનુભવો, શંકા કુશંકા, અજાણ, શ્રદ્ધા। આવું કોઈ પણ તમને માનો કે પરીક્ષામાં પૂછ્યું છે, એમ કે આ ગદ્ય ખંડને વાદાત્મક ગદ્યમાં રૂપાંતરિત કરો, તો એને કેવી રીતના રૂપાંતરિત કરી શકાય, તો એ તમારે જોવાનું છે। બરાબર છે? માનો કે આવું તમને પૂછ્યું છે, હવે તમારી રીતે તમે સ્વતંત્ર છો, કઈ રીતનું આ મુદ્દાઓ આવી જાય અને વણાઈ જાય વાક્ય ખંડની અંદર। આમ તમે પેલા ના પૂછાતું કે આપેલા મુદ્દાઓના આધારે વાર્તા લખો, નહીં, વાર્તા લખવાની નથી, પ્રસંગ, એક ઘટના છે, તમારે લખવાની છે। માનો કે એવું પૂછ્યું છે, તો શું, દાખલા તરીકે આ પૂછ્યું કે અનાથાશ્રમમાં ઉછરેલી આ કન્યા છે, એના વિશેનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતરિત કરો। બરાબર? કે લગ્ન માટે પસંદ થયેલી અનાથાશ્રમની કન્યા વિશે આ લખ્યું હોય, પ્રશ્ન લખ્યો હોય કે લગ્ન માટે પસંદ થયેલી અનાથાશ્રમની કન્યા વિશેનો ભાવાત્મક ગદ્ય લખો। તો તમારે શીર્ષક લખી નાખવાનું પહેલા તો, કે લગ્ન માટે પસંદ થયેલી અનાથાશ્રમની કન્યાના મનોભાવો, એવું શીર્ષક લખી નાખવાનું। પોતાનું ઘર, તો આ દુનિયામાં બધાને એવી ઈચ્છા હોય કે દરેક પોતાનું એક ઘર હોય। મને પણ એવી ઈચ્છા ખરી હો કે મારું ઘર હોય। ભગવાન, તે મારા મા બાપને નાનપણમાં છીનવી લઈને મારી ક્રૂર મજાક કરી। અથવા તો હાય હાય શબ્દ, હાય હાય, હું એક અભાગણી કેવી કે ભગવાને મારા મા બાપને મને જન્મતાની સાથે જ લઈ લીધા, મને લાચાર બનાવી દીધી। પ્રશ્નાર્થ ચિહ્ન પણ કરી શકો, ઉદ્ગાર ચિહ્ન કરી શકો। મારી લાચારી તો જુઓ કે રખડતી ભટકતી મને કોઈ જોઈ લીધી અને મને અનાથાશ્રમમાં મૂકી દીધી, અને અનાથાશ્રમમાં મારો ઉછેર થવા લાગ્યો। મારી બાલ્યાવસ્થા અનાથાશ્રમમાં જ વીતી। મા બાપનો પ્રેમ કેવો હોય એ મેં જોયો નથી। કોઈ નાની બાળકીને એની માની છાતીએ વળગેલી જોઉં છું ને મને મારી માં યાદ આવે, માનો પ્રેમ યાદ આવે। માના પ્રેમથી વંચિત થયેલી એ પ્રેમનો અભાવ મને સાલે છે હો। હું જ્યારથી સમજણી થઈ ત્યારે સમાજના ધિક્કાર, ધૃણા, આ બધાનો સામનો કરતી આવી છું। હું અનાથ છું એની લઘુતા ગ્રંથિ મને સ્પર્શી ગઈ। મને ઘડીએ ને ઘડીએ એવું થતું કે મારા જેવી અનાથને જીવન સાથી તરીકે કોણ પસંદ કરશે। એક પછી એક મૂર્તિયાઓ આવવા લાગ્યા અને બધા જ એક પછી એક મને નાપાસ કરી છે।
પણ રાકેશે મારી પસંદગી કરીને મારી પસંદગીનો કળશ મારી પર ઢોળીને મારી પર મહેરબાની કરે છે. મને કડવા ઘણા અનુભવો થયા છે. આવા પસંદગી આવનારાઓ એમ જ કહેતા, આ તો અનાથાશ્રમની કન્યા, એના મા બાપ કોણ જાણે કેવી હશે, કેવા સંસ્કારો હશે. આવા કડવા અનુભવો થયા. એટલે જ્યારે રાકેશ જોવા આવ્યો અને મારા મનમાં કુશંકા હતી કે આ જાણી વ્યક્તિ મને રાખશે કે કેમ. પણ જ્યારે એણે મારી ઉપર પસંદગી કરી અને મને આશ્વાસન આપ્યું, ત્યારે મને શ્રદ્ધા બેઠી છે. આજ દિન સુધી મને ઈશ્વર ઉપર શ્રદ્ધા નથી રહી, પણ આજે મને ઈશ્વર ઉપર અને મારા રાકેશ ઉપર શ્રદ્ધા છે કે એને જ મારી પાસે મોકલો છે. ઉદ્ગાર ચિહ્ન, તળપદા શબ્દો, આ બધું તમે મૂકી શકો. જો તમારી રીતે લખવાનું છે, મેં કીધું એમ તમારે લખવાનું નથી. કોઈ બુકમાં હોય એવું લખવાનું નથી. બુકમાં તો ગમે તે થાય. અરે રે, હાય હાય, અહીં ભગવાનને ગાળ પણ દઈ શકો. ભગવાન તારું નખો જજો, તે બધાને મા બાપ આપ્યા, મને નહીં. પ્રશ્ન કરીને પોતાને દલીલ નહીં પણ વેદના પ્રશ્ન રૂપે એ મૂકી શકો છો. હવે આવા ગદ્ય ખંડને તળપદા શબ્દોનું બાહુલ્ય હોય. માનો કે મેં તમને કીધું નિયમમાં કે કર્મણી રચના, તો જો અનાથાશ્રમને બાળપણ માતા વિનાનું જ મારું ગયું અને મારાથી તો ઘણી વખત રડી પડાતું તો રડી પડાતું શું છે? કર્મણી વાક્ય પ્રયોગ છે. તો વાક્યમાં કર્મણી શબ્દ પ્રયોગ જ્યાં તમે પ્રયોજી શકો. કર્મણી વાક્ય રચના પ્રયોજો મૂકી શકાય. એટલે જેટલા નિયમોનું પાલન કરી શકાય. અરે રે, હાય હાય, ઓહો, વાહ, આવા જે ઉદ્ગારવાચક શબ્દો છે એ પણ મૂકી શકાય. ખાસ કરીને હું તમને કહું, ઉદ્ગારવાચક શબ્દ માટે કેવો, કેવી, કેવું, આ ચાવીરૂપ શબ્દ છે. આ શબ્દ પછી એ ઉદ્ગાર ચિહ્ન મૂકી શકાય. હું તો લઘુતા ગ્રંથિથી કેવી પીડાતી હતી, પણ રાકેશે મારી પસંદગી કરીને મારા પેલા વિચારોને કેવા બદલાવી નાખ્યા. કેવા ધડમૂળથી બદલાવી નાખ્યા. મારી ઈશ્વર શ્રદ્ધા કેવી પરત ફરી. તો કેવી પછી તરત જ ઉદ્ગાર ચિહ્ન વાક્યાંતે કેવી પરત ફરી. કેવો સુંદર એ છોકરો મને જોવા આવેલો પસંદગી કરતી વખતે. હું તો એને જોઈ જ રહી. તમે જુઓ ને તો તમે પણ જોતા રહી જાઓ. જો કોઈ બેનપણીને કહેતા હોય ને, તમે પણ જોતા રહી જાઓ, એવો સુંદર. તો તરત બોલચાલની ભાષા, તો તમે એવી બોલચાલની ભાષા, કોઈ તમારી સામે છે, તમે એને ડાયલોગ કહી રહ્યા છો, કોઈ તમને સાંભળી રહ્યું છે, એવી પ્રતીતિ કરતા શબ્દો પણ તમે આમાં મૂકી શકો છો. મિત્રો, વાદાત્મક ગદ્યની જેમ ભાવાત્મક ગદ્ય પણ તમારી રીતે લખવાનું છે. હું લખું એમ, હું કહું એમ તમારે કરવાનું નથી, પણ નિયમો કે છે એમ તમારે કરવાનું છે. પરીક્ષામાં પરીક્ષક નિયમો જોશે. એને નિયમો કંઠસ્થ છે, એને ખબર છે કંઠસ્થ છે. એટલું જ નહીં, વિદ્યાર્થી ક્યાં ભૂલ કરશે એ પણ એને ખબર પડે છે, એ પણ એને ખબર હશે. એટલે જરા પણ ગફલતમાં રહ્યા વગર એ નિયમોનું પાલન કરવું અને અંડરલાઈન કરીને બતાવો. નહીતર એ આડેધડ કોઈ વાત ભાવાત્મક ગદ્ય લખતા હોય ને તમારો ગદ્યખંડ એમ એ જ હરોળમાં ચાલ્યો જાય એવું નથી કરવાનું.
બરાબર છે. ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરો. ખાસ કરીને ઉદ્ગાર ચિહ્ન સૂચવતા કેવો, કેવી, કેવા, કેવું જેવા શબ્દ પ્રયોગો તમે કરો. બોલચાલના ડાયલોગના શબ્દ મૂકો. કર્મણી વાક્ય રચનાઓ તમે મૂકી શકો છો. તળપદા શબ્દોનું બાહુલ્ય જેટલું મૂકી શકાય એટલું મૂકો. બરાબર છે. એ કૃદંતનો ઉપયોગ કરાય એ પણ કરો. આવું કરશો તો 100% કહીશ કે તમારું ભાવાત્મક ગદ્ય બોર્ડની અંદર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ લખે એવું થયું હશે. ગુજરાતી વ્યાકરણનો એક એક મુદ્દો આમ ટકોરો મારીને ગુણ લઈ શકાય એવા છે. એક પણ મુદ્દાના ગુણ કપાય એમ નથી. બસ તમારે એમાં ધ્યાન રાખવાનું છે. તો જોઈ શું રહ્યા છો? કરો તૈયારી. ઘરે નવરાજ બેઠા હશો, કરો આ નિયમો પાકા. લખો તમારી અસાઇનમેન્ટ નોટબુકમાં. હું તમને આના વિશેનો ભાવાત્મક ગદ્ય તો હું લખીને બતાવીશ જ, પણ એ કશું જ કામનું નહીં એમ સમજજો. એ ગોખવા કશું કામનું નહીં એટલે ગોખવાનું નથી. ગોખવાનું કશું કામનું નથી. નિયમો એ જ કામના છે. એ જુદા હજારો વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હોય, બધાનું ભાવાત્મક ગદ્ય અલગ અલગ રીતે લખી શકાય છે. હજારો વર્જન એમાં લખવામાં આવી શકે છે, પણ નિયમો એને રહે છે. એટલે નિયમને ફોલો કરો. હાઉ ટુ લર્ન એ તરફ મારો અંગુલી નિર્દેશ છે. બરાબર છે. એટલે શીખવાની પ્રક્રિયા કરો. એમાં કઈ બાધા આવે તો આપણે બેઠા જ છીએ. તમારા માટે સમયની કોઈ પાબંદી નથી. આસ્ક ફોર એની ટાઈમ. આસ્ક ફોર એની ટાઈમ. નમસ્તે મિત્રો.